નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા, આપની સાથે નજર કરીશું નેટવર્ક ગુજરાત ન્યૂઝ પર। છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હોળી તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ તેમજ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના પરિવાર સાથે જોડાયા હતા। રંગો અને ઉમંગ વચ્ચે પોલીસ પરિવારે એકતાનો તહેવાર આનંદ સાથે ઉજવ્યો હતો। તમામ અધિકારીઓ અને કર્મચારીઓ એકબીજાને રંગ લગાવીને તહેવારની ખુશીઓ વહેંચી હતી। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જિલ્લાના નાગરિકોને હોળી તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ તહેવાર શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવવા અપીલ કરી હતી। આજ રોજ 4 માર્ચ 2024ના દિવસે ધૂળેટીનો તહેવાર છે। હંમેશાની જેમ છોટાઉદેપુર પોલીસ પરિવાર દ્વારા પરેડ ગ્રાઉન્ડ ઉપર ધૂળેટી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવેલું છે। હું તમામ જિલ્લાવાસીઓને ખૂબ સારી રીતે, સુરક્ષિત રીતે, સલામત રીતે હોળીનો તહેવાર ઉજવવા માટેની શુભકામના પાઠવું છું। આજ રોજ 4 માર્ચ 2024ના દિવસે ધૂળેટીનો તહેવાર છે। હંમેશાની જેમ છોટાઉદેપુર પોલીસ પરિવાર દ્વારા પરેડ ગ્રાઉન્ડ ઉપર ધૂળેટી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવેલું છે। હું તમામ જિલ્લાવાસીઓને ખૂબ સારી રીતે, સુરક્ષિત રીતે, સલામત રીતે હોળીનો તહેવાર ઉજવવા માટેની શુભકામના પાઠવું છું। આજ રોજ 4 માર્ચ 2024ના દિવસે ધૂળેટીનો તહેવાર છે। હંમેશાની જેમ છોટાઉદેપુર પોલીસ પરિવાર દ્વારા પરેડ ગ્રાઉન્ડ ઉપર ધૂળેટી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવેલું છે। હું તમામ જિલ્લાવાસીઓને ખૂબ સારી રીતે, સુરક્ષિત રીતે, સલામત રીતે હોળીનો તહેવાર ઉજવવા માટેની શુભકામના પાઠવું છું। આજ રોજ 4 માર્ચ 2024ના દિવસે ધૂળેટીનો તહેવાર છે। હંમેશાની જેમ છોટાઉદેપુર પોલીસ પરિવાર દ્વારા પરેડ ગ્રાઉન્ડ ઉપર ધૂળેટી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવેલું છે। હું તમામ જિલ્લાવાસીઓને ખૂબ સારી રીતે, સુરક્ષિત રીતે, સલામત રીતે હોળીનો તહેવાર ઉજવવા માટેની શુભકામના પાઠવું છું।